राम राम ने सीताराम बताइए नवा मिनी ब्लॉक में अमरे जवान से छोटेला हालीने जो अमे धीरेथी हालता थी जैसी मैं मारा माँ बाप ने मारा भाई ने मारा भाभी ने पैया लागी ने निकली गयो छूँ घरेथी ने हवे रागे रागे जो भाई जवान से अमरा मोटे हालता थी गया छी अमरी टीम आई गई है बधाए तो अमे 9-10 जना छी से मोटे जो कि अमरा मोटे आ रीते चाले से अमरा मोटे आ अमरा भाई से अमरा मोटू पर चढ़ी रहा छे अमे अमरो मठ से अमे पूजा लागी वही निकला हाँ अमरा भाई बैठा से हालो मित्रों आपणे जई रह्या छीए ચોટીલા ગામ આપણે નીકળી ગયા છીએ ગામ મોટા તરાડીએથી જો તો 7 જણા છીએ અમે બીજા વાહે છે બધા કે આગળ ઊભા રહો અમે આગળ ઊભા રહેવાના છીએ પછી આગળ ત્યાં ઉદ્યાન ભાવે છે અમારા ત્યાં પણ પૈયા લાગી પછી હાલતા થવાનું હારે હારે આગળના વિડીયો મળવી જે છે નારાયણ બાપુનો આશ્રમ પાસે આપણે વાટે હાલ્યા જેવી છીએ જો આ છે નારાયણ બાપુનો આશ્રમ આપણે હાલ્યા જેવી છીએ જો ભાઈ राजा राजा हला जी धीमे धीमे हालो आपणे मळवी आगळना विडियो में आव्या हालो मित्र आपणे हवे हाईवे चढ़ी गया छे जो आपणे जई छे हाईवे धीमा धीमा ए मजा आवे छे तो पेला हाईवे आवता होय कमेंट करजो કેટલા હાલ્યા જાય છે આવી રીતે હાલીને જવાની બહુ મજા આવે છે બધા સાથે હાલીને જવી છે મોજે દરિયા લીધી છે હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગામ વડોદથી હવે આવડા હાલતા થઈ ગયા છીએ આપણે જઈએ છીએ ચોટીલા રાઈટ ચોટાના આગળના કેમ છે એનો વિડીયો નથી કર્યો રાઈટ પડી જઈ હતી બહુ હવે ચાલુ કરી દેવાનો છે આપણે પાછો ચલો હવે ચોટીલા નથી આ વિડીયો બહુ જાજુ એના માટે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ આપણા ભાઈબંધો છે તો આગળ વહી ગયા છે હું રહી ગયો છું પાછળ હાલો દોસ્તો આપણે હવે વડોદ વટી ગયા છીએ હાલ્યા જેવી છે રાગે રાગે જુઓ આપણા ભાઈબંધો આપણને ભેગા થઈ ગયા છે હવે હાલ્યા જેવી છે શાંતિથી જુઓ હા જો હાલવા વાળા કેવા હાલ્યા જાય છે બધા જુઓ 70 કિલોમીટર ખાલી સેટાઈ છીએ અમે હવે હોવાનું છે ડાયરેક્ટ આપણે કેમ્પ આવે ને હારા મારો અહીંયા જઈને સુઈ જવાનું છે બહુ થાકી ગયા છે આપણે કેવું ગાડા પગે જો એ જ કેવું ગાડા પગે હાલ્યા આવી કાંઈની દયા થાય ને તો કંઈક જવાય બાકી ચોટેલા એમને ના આવે જો કેવા માણસો હાલ્યા આવે છે જો તમે પણ જુઓ બધાય ચાલો આનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો આગલા વિડીયો મળવી છે પાછા ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વસ્તડીના પાટીએ જુઓ હાલ્યા જઈએ છીએ રાગે રાગે આગળ આવે છે કેમ્પ ત્યાં જઈને આરામ કરવાનો છે હવે આપણે વસ્તડીના પાટીએ પહોંચવા આવી ગયા છીએ જો આ છે વસ્તડીનું પાટિયું જે કોઈ અહીંયા આવ્યા હોય એ લાઈક કરજો ને કોમેન્ટ કરજો જો આ કઈ વસ્તડી દવાઈ છે કમ્પ્લેટ રાગે રાગે હાલ્યા જેવી છે શાંતિથી મજા આવે છે હાલવાની તમે પણ જોઈ શકો છો ઘણી બધી પબ્લિક આવે છે હાલીને જે કોઈ તમને આવતા હોય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમારી ચેનલને વરસાદ ખાંભલિયા ડિજિટલ ગામ મોટા ત્રાડી જો ભાઈ કેવી સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો બધા પાણીની બોટલ વેચે છે
અમે ને મારા ભાઈબંધો બધા બેસી ગયા છીએ નાસ્તો કરવા. સારો કેમ્પ આવી ગયો છે. આપણે જો ભજીયાનો નાસ્તો હતો, ગરમા ગરમ ભજીયા આપતા હતા. ભજીયા, ચટણી, મરચાં, ડુંગળી. જો અમે બધા દોસ્તારો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. બધા ખાય છે ભજીયા. જો અહીં સુવિધા ચાલુ છે ફૂલ. આવો કેમ્પ આવે છે, સારામાં સારું છે. જે પણ આવવું હોય વેદ ગણતા બ્રહ્માજી આવ્યા, સંગે માતા સરસ્વતી. હાલો મિત્ર, અમે જઈ રહ્યા છીએ ચોટીલા. જો આ મારા દોસ્તારો બીજા ભેગા ક્યાં છે, મારા ગામના છે, મોટા ત્રાડિયાના. તમે જોઈ શકો છો અમે હાલ્યા જઈએ છીએ. શું ભાઈ તમારે કંઈ કહેવું છે? હે ના ભાઈ ના કઈ નથી કહેવું છે. હાલો અહીં કેવી મજા આવે છે? હા એની મજા તો આવે છે, પણ હવે એન્જિન છોટો છે. અને કેબ બેબમાં આમ કઈ તકલીફ કઈ પડતી નથી ને? પાણી, ચા પાણી બધું ફૂલ જ આવે છે, મોજ જ આવે છે ને? તો વાંધો નહીં ભાઈ, જે કોઈને આવવું હોય તો હવે છેલ્લી છે 12 તારીખ અને એક તો રહી ગયો ચોટીલા. હાલો મિત્રો, આગળના વિડીયોમાં હવે આપણે મળશું. હાલો મિત્રો, આપણે હવે સાયલા ઉઠી ગયા છીએ. દ્વારિયા બાઉન્ડ્રી પહોંચવા આવી રહ્યા છીએ. બધા પહોંચે છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં રહીશું ને? આપણે નવો બ્લોગ આવી ગયા છીએ. જો આપણે હવે ગયા છીએ દ્વારિયા બાઉન્ડ્રી પહોંચવાની તૈયારીમાં છીએ. નજીક જ છે હાવ, ડાયરેક્ટ ચોટીલા. દ્વારિયા બાઉન્ડ્રીની આગળ કેમ્પ આવે છે. ત્યાં આગળ તમે ફૂલ સુવિધા મળે છે તમને, જો જમણવાની અને આ બધી રાસ ગરબા પણ ચાલુ હોય છે. તમે આવો. ત્યાં આગળ પરાણ્યા લઈ જાય છે જમવા માટે તમને, ને રાસ ગરબા પણ ચાલુ હોઈ શકે છે. રાસ ગરબામાં બહુ મજા આવે છે. જે કોઈ આવતા હોય યાત્રીઓ જરૂરથી નિહાળજો. અહીંયા આગળ કેમ્પમાં બહુ મજા આવે છે, સારામાં સારી છે, સુવિધા ફૂલ છે. અહીંયા કને જુઓ ભાઈ, આ સેવા પણ મફત ચાલુ હોય છે. તમને ટાંગા પણ દુખતા હોય તો પણ માલિશ કરી દે છે. બધાને માલિશ કરી દે છે. સેવામાં બહુ સારામાં સારી સેવા કરે છે સેવા ભાઈઓ. જે કોઈ હાલીને આવતા હોય, કોઈને ટાંગા દુખતા હોય, કોઈને માથું દુખતું હોય, કોઈને તાવ આવી ગયો હોય, તોય પણ દવા આપે છે. સેવા બહુ સારામાં સારી કરે છે સેવા ભાઈઓ. બહુ મજા આવી જાય છે. તમે ચોટીલા આવતા હોય તો જરૂરથી નિહાળજો અમારી ચેનલને. જુઓ ભાઈ, આવી રીતે મશીન આપીને તમને આરામ પણ બહુ કરાવી દે છે. જોઈ લેવું, તમારે જરૂરથી નિહાળો. હવે અમે થોડુંક જ છેટું રહ્યું, દ્વારિયા બાઉન્ડ્રી પહોંચવા આવી રહ્યા છીએ. સાથે સાથે ચાલી રહ્યા છીએ બધા ભાઈબંધો, દોસ્તારો બધા. જુઓ આજે જઈએ છીએ બધા. આપણે દ્વારા અમારા બહુ સીતારામ બધાને આમ હાલ્યા જઈએ છીએ. આપણે જઈએ છીએ. આગળનો બ્લોક આપણે રાજ્ય કરશું થોડો. ચલો આગળના વિડીયો ફરીથી મળવી. બાય બાય. આ કેમ્પમાં તરબૂચની પણ ફૂલ સુવિધા છે, સેવા છે. જો કેવી રીતે બધી સુવિધા આપે છે. હાથ ચાલીને તરબૂચ પણ ખવડાવે છે. આવું સેવાયું ચાલુ હોય છે. જે કોઈ આવવું હોય એ આવી શકો છો. આ જો યાત્રાઓ નીકળ્યા છે, કેવી રથયાત્રા છે, તો મજા આવે નીરી. તમે પણ જોઈ શકો છો. હાથ ચાલીને પરાણી. જો આ ભાઈ પણ સેવા કરે છે, જેવી હાથ ચાલીને પરાણીયા પણ તરબૂચ ખવડાવે છે. આપણા સમાજનું છે, જરૂરથી નિહાળજો. અહીંયા આપણે
ફૂલ સુવિધા એટલે હારામાં હારી સુવિધા અહીંયા છે. આરામદાયક સેવા, ફૂલ સેવા કરે છે આ યાત્રીઓ માટે. આવી સેવા તો ક્યાંય નથી આપણે ભારી. એવી હારામાં હારી સેવા જ કરે છે, બહુ મસ્ત. ફોન ફૂલ પણ ચાર્જ કરવા માટે આપે છે. નાવા ધોવાની વ્યવસ્થા કરી દે છે, ફૂલ વ્યવસ્થા કરી દે છે. તમે જોઈ શકો છો. આરામદાયક ફર્સ્ટ ક્લાસ સેવા કરે છે. એવી સેવા તો ક્યાંય નહીં આપણે ભારી ભાઈ. હાલવાવાળા યાત્રીઓ માટે પણ ફૂલ સુવિધા કરી દે છે આ ભાઈઓ. હારામાં હારી સેવા હે આમની લે ભાઈ. હાલો મિત્રો, કેમ છો? મજા? હવે આપણે પહોંચી ગયા છીએ હામતપરના પાટીએ. ત્યાં જઈને ત્યાં આ છે હામતપર જુઓ કેવું છે ગામ જુઓ. ઘણું પણ પબ્લિક હાલ્યું જાય છે. કરો બપોર થઈ ગયો છે. લગભગ 11:30 જેવું થઈ રહ્યું છે. હામતપરનું પાટિયું આવી ગયું છે. ત્યાં ક્યાં પાગર આવે છે, ત્યાંથી પોરો ખાવાનો છે. હવે પણ માણા ઘણું હાલ્યું આવશે, તમે પણ જોઈ શકો છો. આ ડોરિયા બાઉન્ડ્રીની આગળ ક્યાં આવે છે, ત્યાં સુવિધા બહુ સારામાં સારી છે. ચણિયાનું શાક છે, ઘઉંની રોટલી છે, પછી દાળ ભાત છે, છાશ છે ને મીઠાઈ છે. બહુ સારામાં સારો કેમ્પ છે. આ કેમ્પનું જરૂરથી નિહાળજો તમે. બહુ સેવા ભાઈ કરે છે. સેવા સારામાં સારી. એસી બેસી ફૂલ છે. ફૂલ સુવિધાવાળો કેમ્પ છે. તમે જોઈ શકો છો. અહીંયા ઘણી ઉપર ફુવારા ગોઠવેલા છે પાણીના. તડકો થઈ જાય પણ એટલે પણ સુવાની પણ બહુ મજા આવે એવું છે. ઘણું બધું પબ્લિક છે તોય છતાં પણ બહુ મજા આવે એવું છે. અહીંયા ઘણી શાંતિવાળું કામકાજ છે. બહુ મજા આવે છે સુવાની. ઘણો બધો લાંબો કેમ્પ છે. એના માટે જરૂરથી નિહાળજો તમે આ કેમ્પની મુલાકાત. જય માતાજી. આપણે પહોંચી રહ્યા છીએ ચોટીલા. આપણે મળ્યા છે એટલે થોડુંક વિડીયો આપણે શું કહેવા માગે છે, ક્યાંથી આવ્યા છે આજે. આપણે કયા ગામથી આવ્યા છે? અમદાવાદથી આવ્યા છે. આ ભાઈ છે દેવી મારી કારોલિયાની મેલડી ચામુંડ ખોડિયાલ સરસ્વતી રે માં બટવારી. દેવી મારી કારોલિયાની મેલડી ચામુંડ ખોડિયાલ સરસ્વતી રે માં બટવારી. હાલો લાઈન મે જોયું ભાઈ તમે બધાએ. જો આ કાકા એમ જેટલી મોજ આવી ગઈ છે. ચોટેલા હાલીને આવ્યા છે એટલે જોયું ને. હાલો આગળના વિડીયો મળીએ. આ કાકાને એટલી પણ મોજ આવી જાય છે કે ન પૂછો વાત. આ કાકાની 80 વર્ષની ઉંમર છે તોય પણ આ લગભગ 8 વર્ષથી કે હાલીને આવી છીએ ચોટીલા. એટલી મોજ આવી જાય છે કે એ પણ કે મારો વિડીયો બનાવો ને મને પણ લઈ લો આ વિડીયોમાં. જુઓ ભાઈ કેવો ડિસ્કો કરી રહ્યા છે કાકા. જે અમદાવાદથી હાલીને આવ્યા છે એમને બહુ મજા આવી જાય છે. જામો પડી ગયો છે કે પછી તમે મને લેજો કે પછી તમે કહેજો શું કામ કરો છો શું નહીં કે વિડીયો મૂકજો કે મારો પણ. એમને બહુ મજા આવી જાય છે. બહુ મોજ આવી જાય છે. જુઓ ભાઈ હવે આપણે ચોટીલા પહોંચી રહ્યા છીએ. ચોટીલાનો ડુંગર જે પણ દેખાતું હોય લાઈક કરજો ને કમેન્ટ કરજો. ચોટીલાનો ડુંગર છે નજીકમાં. અને હવે બહુ સેટા નથી રહ્યા. આવું નજીક છે. બીજો મહેમાન ભેગો થઈ ગયો છે મારા ગામનો છે મોટા કરાટિયાનો. તમે પણ જોઈ શકો છો પણ સાથે છે. હવે બહુ માણસ જતું નથી જાતું. થોડી થોડું માણસ જાય છે બધી બાજુ. કોમદી પૂરું છે એટલે કોમદી પૂરું તો બધી પૂર્ણાવતી થાય છે. આ જો સામેની સાઈડ ડુંગર દેખાય છે. અહીંથી તો પણ તમને નહીં દેખાય. અને આ ડુંગર પાસે જઈને તમને નજારો દેખાડીશ. હાલો ત્યાં લગી આપણે ત્યાં લગી વિરામ લેવી છીએ. હાલો ચલો. જુઓ ભાઈ આપણે સંઘ ભેગો થઈ ગયો છે. સંઘ હારે હાલ્યા જેવી છે. જુઓ ભાઈ સંઘવાળા પણ કેવા છે. જુઓ ભાઈ આપણે બધાને રામ રામ ને સીતારામ કહી દીધા બધાની. જુઓ ભાઈ કેવી ફિલિંગ આવે છે. આ ભાઈ આવી ગયા છે.
હા ભાઈ કે લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને. ચોટીલાની માલિકા કરતાં પહોંચી ગયા છીએ. આપણે સંઘ ભેગો થઈ ગયો છે એને માટે જબરજસ્ત આવે છે ફિલિંગ. યાત્રાઓ બધા ભેગા થયા છે એક સરખા લુગડા પહેરીને. એ પણ સંઘવાળા જ છે સાથે બ્લોક જાય છે. આપણે ચોટીલામાં એન્ટર થઈ ગયા છીએ. હવે ઘાટ આપણે જોવો નથી. આપણે નજીકમાં પહોંચી રહ્યા છીએ. અત્યારે નથી કરવાનું, સવારમાં કરવાના છીએ. આપણે 100 કિલોમીટર હાલીને આવ્યા છીએ. આગળ છે એ હિસાબે હવે નજીકમાં છે ઘાટ આવી રહ્યો છે. પછી તમને આગળનો નજારો દેખાડીશ માટે અમારી ચેનલમાં વધારે. ચોટીલાનો નજીકનો નજારો જુઓ કેવો સુંદર લાગે છે તમને. ફર્સ્ટ ક્લાસ છે. જો આપણે સડકમાંથી છીએ લગભગ 18 કિલોમીટર જેટલો દૂર છે ડુંગર. ત્યાં જોઈ નજીકમાં આપણે છીએ અને વિડીયો પણ પૂછશું. ડુંગર લાગે છે, સારો લાગે છે. બધા યાત્રાઓ ચાલુ થઈ ગયા છે. પબ્લિક આવી રહ્યું છે. એક જ દિનની ખાલી પૂનમની વાર રહી છે. પૂનમ ભરવા માટે આવે છે બધા યાત્રાઓ. અને જો કેવી મજા આવે છે. એકવાર નિહાળો ચોટીલાનો પરિક્રમ કરો ફર્સ્ટ ક્લાસ. આપણે ચોટીલાનો ઘાટે પહોંચી રહ્યા છીએ. રાગે જો તમે પણ જોઈ શકો છો. રાગે પહોંચવાની તૈયારીમાં છીએ. આપણે જો ચોટીલાના ઘાટે પહોંચી ગયા છીએ. મા ચાઉંડમાના ઘાટે ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો. અહીંયા કને શ્રીફળ વેચે છે, પછી પેંડા વેચે છે, સુંદડી વેચે છે. 10-10 રૂપિયામાં કે આલવી છે. અમે ભાઈ લઈ જવું પડશે, બહુ ભાવ લે છે. તમે પણ જોઈ શકો છો. આમાં ફર્સ્ટ ક્લાસ બહુ મજા આવે છે આ શેરીમાં રખડવાની. જે વસ્તુ જોઈએ મળી જાય છે. કેટલી વસ્તુ મળે છે, કોઈ એક વસ્તુ મળી શકે છે. તમે જો ફર્સ્ટ ક્લાસ આપણા ઠાકોર સમાજની દુકાન છે એ પણ નિહાળજો જરૂરથી. ગામ મોટા થાળીએથી એ છે. પેંડા રાખે છે, નાળિયેર રાખે છે, શ્રીફળ રાખે છે, બધું રાખે છે આવડા. એ જો ભાઈ આપણે ચોટીલામાં પહોંચી ગયા છીએ. એન્ટ્રી થઈ ગઈ છે. આપણે નજીકમાં જ છીએ. અડવાઈટ કરી ગયા છીએ ચોટીલામાં. જુઓ ભાઈ નિહારો જરૂરથી અમારી ચેનલમાં. ભાઈ પહોંચી ગયા છીએ. નજીકમાં જ છીએ. ચોટીલા માલિકા ગરી ગયા છીએ. એન્ટર થઈ ગયા છીએ આપણે ચોટીલાની માલિકા. રાગે હાલ્યા જેવી છીએ. બધા ભાઈબંધો છે, દોસ્તારો છે સાથે. આ બે જો ભાઈ નવા આવી ગયા છે. હાલીને ચોટીલા એ બે થાકી ગયા છે હમાખાએ. પણ એમને ડુંગર નહીં ચડી શકતા. ચડવા જાય તો થાકી જતી છે બહુ. હવે ખેતીના પગે લાગીને જાય ઘેરે. આપણે ડુંગર ચડવાનો છે. જો ભાઈ ડુંગર આવો લાગે છે. કમ્પ્લેટ છે. જો આ ડુંગર છે ચોટીલાનો માનો. આગળનો જોઈએ આપણે. અત્યારે ચડવી એનો વિડીયો આપણે મૂકશું. જો સાઉન્ડમાંનું મંદિર આવી ગયું છે નજીકમાં છે. ચોટીલામાં ગરતા પણ ફૂલ સુવિધા પાણીની મળી જાય છે તમને. જુઓ ભાઈ સેવા કરી રહ્યા છે. કેવી સેવા ચાલુ છે પણ તમે જોઈ શકો છો. કેવી સેવા ફર્સ્ટ ક્લાસ કરી રહ્યા છે. આ મસ્ત સેવા કરે છે. સેવા તો જઈને જોવા મળે. જોઈ શકો છો. સેવા માટે લાખો યાત્રીઓ આવે છે. બહુ મજા આવે છે. અત્યારે એટલી બધી ગરદી નથી. આપણે સાંજના 6:30 વાગી ગયા છે. પહોંચી ગયા 6 વાગી ગયા છે. લાગે છે રાઈટનો સીન છે. મસ્ત સીન લાગે છે.
રાતનો સમય બધા યાત્રીઓ ભેગા થઈ ગયા છે. ડુંગર ફરવાની વાત જોઈ રહ્યા છે. સવારમાં તમને ખુલશે. વહેલા 5 વાગે ખુલવાનું છે. વહેલા 5 વાગ્યાથી ડુંગર ફરવાનું તમે ચાલુ કરી શકો છો કે યાત્રાઓ બધા ત્યાં સુધી વિરામ દેજો કે તો ભાઈ આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. વહેલા સવારના 5 વાગી ગયા છે. રાગે ચાલુ કરી દીધું છે ડુંગર ચડવાનું. ડુંગર ચડતા પણ આપણે પણ થાકી ગયા છીએ. બહુ રાગે બધા યાત્રાઓ પણ ચડે છે. જો તમે ધીરે જોઈ શકો છો. બધા ધીમે ચડી રહ્યા છે. પછી શાંતિથી આ ઉપરનો સીન છે. જો ભાઈ નીચેનો નજારો કેવો લાગે છે એ જરૂરથી કોમેન્ટ કરજો. સારો લાગે છે કે નહીં નજારો? આવો નજારો દેખાય છે ઉપરથી, ડુંગરા ઉપરથી. માં ચોટીલા સાઉન્ડમાંનો ડુંગર લાગે છે કેવો, એનો નજારો કેવો લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો કે આવો લાગે છે ડુંગર ચોટીલા સાઉન્ડમાંનો ડુંગર. આન ફર્સ્ટ ક્લાસ છે. આન મસ્ત છે ડુંગર. તમે જરૂરથી નિહાળજો. પદયાત્રા કરજો, તમને ઓર મજા આવશે. આ થોડુંક અંધારું પડે છે એટલે આપણે બરોબર સીન નથી આવ્યો. એના માટે માફી ચાહું બધા દરેક મિત્રોને કે આવો વિડીયો ઉતરો છે. રાતનો સીન હતો વહેલા હોવાનું વાંધો નથી. શાંતિથી જો માણસો કેવી બાધાઈ રાખે છે. ડુંગર ચડે છે દંડવત કરતાં માં એમનું સારામાં વ્યવસ્થા કરે. માં જો આવી રીતે નીંદો કરતાં પબ્લિક ચડે છે. આવી રીતે બાધાઈ પૂર્ણ કરે છે. એવડે બધા દરેક મિત્ર હોય છે. અમને બાધા હતી ભાઈની દંડો કરવાની. દંડો કરતાં ડુંગર ચડે છે. ડુંગર ચડતા આપણે એમ તક પહોંચી ગયા. ડુંગર ચડી ગયા છીએ. બનાવી ગયા છીએ આપણે ડુંગર ઉપર ચડીને કોરો ખાઈએ છીએ. થોડીક વાર પછી હાલવાનું છે. ઘણું બધું પબ્લિક આવી ગયું છે. તો પબ્લિક હાલી જ આવે છે. એ બહુ જાજો ટાઈમ લાગેલો નથી. તો દર્શન કરવા માટે પણ ટાઈમ બહુ છે. ઘણું બધું પબ્લિક છે. આપણે બહુ ટ્રાફિકમાં હલાઈ ગયા છીએ. આમાં ખાય બધું માણસ છે બહુ. આપણે લાગવા આવી ગયું છે. દર્શન કરે છે. હિન્દુત્વના આવતી એટલું બધું માણસ છે. કાલ સવારે થવાનું છે પૂનમ. એક જ દિવસ થાય છે. બહુ પબ્લિક આવી ગયું છે. આપણે 11 તારીખે પહોંચી ગયા હતા. એટલું બધું પબ્લિક છે. બહુ પબ્લિક છે. દર્શન કરવા માટે આવી ગયા હતા. થોડાક થાકી ગયા હતા એટલે ધીમે સીન બધા છે. બહુ જ પબ્લિક છે. બહુ જ એટલે બહુ આપણે હમાખા થાકી ગયા હતા. એના માટે બહુ સારું નથી કર્યું. જો આવું થાય ધોતી આવે જો હજી તો આયા થાકી જાય આપણે સાંજમાં બધી જાય છે. દર્શન કરવાનું ચાલુ કરી દીધું છે. માએ દર્શન કરી દીધા. આપણે ફર્સ્ટ ક્લાસમાંના દર્શન થઈ ગયા છે. સારામાં સારા દર્શન થઈ ગયા. બાપુના દર્શન થઈ ગયા. પ્રસાદી લઈ લીધી આપણે સાથે. પ્રસાદી લઈને રાગે આપણે તૈયારી કરી મંદિરની બહાર નીકળે એટલે આ બહારનો નજારો છે. કાર ભરત દાદાની મૂર્તિ બનાવી રહી છે. અહીંયા સમાધિ છે કાર ભરત દાદાની. એ પણ તમે જરૂરથી નિહાળજો. પછી તમને અચૂક દર્શન કરાવીશ તમને માતાજીના. કાર ભરત દાદાની સમાધિ મસ્ત છે. બહુ મજા આવી લાગશે. તમે પણ જોઈ શકો છો.
લાગે છે, ફર્સ્ટ ક્લાસ છે. ઘણું બધું પબ્લિક છે, તમે અહીંયા પણ જોઈ શકો છો. ફોટા પાડવામાં ટ્રાફિક બહુ થાય છે. અહીંયા પણ લખેલું છે. હેઠેનો નજારો છે વહેલાનો, તમે જોઈ શકો છો કેવો નજારો લાગે છે. સારો લાગે તો લાઈક કરજો અમારી ચેનલને. આ છે નીચેનો નજારો. આ જગ્યાનો દર્શન કરજો તમે. પણ છે માતાજી અહીંયા પણ ચાઉનમાં બેઠા છે, બિરાજમાન છે, હાજર હાજર છે. તમે પણ જોઈ શકો છો ચાઉનમાં છે, સાત છે ચાઉનમાં જોઈ શકો છો તમે. હાલ ફર્સ્ટ ક્લાસ મસ્ત 4 મુખવાળા ચાઉનમાં છે, તમે જોઈ શકો છો. ચાઉનમાં છે ચોટીલાવાળા, અહીંયા પણ બહુ મજા આવે છે, જોઈ શકો છો તમે. પછી આપણે ડુંગરો ઉતરવાનું ચાલુ કરી દીધું. રાગે નીચે ઉતરી રહ્યા છીએ. રાગે નીચે ઉતરી ગયા છીએ. લગભગ 8:30 જેવું થઈ ગયું છે. હવે રાગે ઉતરી રહ્યા છીએ ચોટીલાનો ડુંગર. નીચેનો વિડીયો પણ તમને દેખાડશું અચૂકથી. તમે અમારી ચેનલમાં બન્યા રહી ગયું. ડિસ્કો ગરબાની રમઝટી બોલી રહી છે. સંગ આવી ગયો છે, એના માટે જોરદાર સુવિધા ચાલુ હતી. ગરબાની જમાવટ પડી જાય છે, ડુંગરની પણ જમાવટ પડી જાય છે. હવે આનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. રામ રામ ને સીતારામ બધાને. નવા મિની બ્લોગમાં અમારા જોડાવા માટે થેન્ક યુ.